અરે આલે ડોગી, તું આઈસ્ક્રીમ ખાઈશ? અરે એ કેટલું સારું થાત જો મને જાનવરોની ભાષા આવડતી હોત તો. હાલો, મારું નવું ગેજેટ એનિમલ લેંગ્વેજ ટ્રાન્સલેટર રિસ્ટ બેન્ડ. આ કોઈ પણ જાનવરની ભાષા ટ્રાન્સલેટ કરી શકે છે. પછી તમે જનાવરોની બોલી સમજી શકો છો અને એમની હારે વાતે કરી શકો છો. અરે શું વાત છે! હું જાનવરો સાથે વાત કરી શકીશ, તેમની મુશ્કેલી સમજી શકીશ અને તેમની સમસ્યાઓનો ઉકેલ પણ લાવીશ. અરે બહાદુર, જીપ તો રોક. કાકા ભત્રીજા સાથે હાય હેલો તો કરીએ. અરે મારા રોયા, તારી ખબર લઉં. અરે હલો ભેંસ મંડળી. અરે તમને લોકોને તો કદાચ ખબર પણ નહીં હોય કે ઇન્સ્પેક્ટર બંદૂકની દિવસમાં 10 વાર તમારી પૂંછડીનો ઉલ્લેખ કરે છે. ભેંસની પૂંછ. આ માણસ આપણી ભાષામાં વાત કરે છે અને આપણે પણ એની ભાષા સમજીએ છીએ, પણ આ તો આપણી પૂંછડી પર હસે છે. કાકા, ખબર નહીં તમે ભેંસોને શું કહ્યું, પણ આ તો બહુ ગુસ્સામાં લાગે છે. અરે આ કોણ છે બંદૂકની જે અમારું નામ ખરાબ કરે છે? બોલ. અરે તો જાઓ અને પકડો એ બાઈને જે આપણને પૂછ્યા વગર આપણું નામ વાપરે છે. જાઓ, મારું મોં ના જુઓ. આપણી પૂંછડીની મજાક બનાવી રાખી છે. અરે મારા રોયા, તારી ખબર લઉં. આ ભેંસ્યો મારી પાછળ હું કામ પડી છે? અરે 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 ઊભી રહી જા ભેંસ. લાગે છે તને કોઈ ગેરસમજ થઈ ગઈ છે. આ કાકો ભેંસુ હારે એમના અવાજમાં હું બડબડ કરે છે, ક્યાં કે ભેહુને મારા વિષયમાં ભડકાવી તો નથી રહ્યો ને. મારી રોઈ આ ભેંસો. કોઈ બંદૂકનીજી, પહેલા તો તમે આ ભેંસની પૂંછ બોલવાનું બંધ કરી દો. આ એને લીધે જ આ ભેંસુ તમારી પાછળ પડી ગઈ છે. કોઈ ભત્રીજા બચાવ. હા ભત્રીજા, બચાવ. બંદૂકનીજી, પોલીસ સ્ટેશનમાં જઈને પોતાને જેલમાં બંધ કરી દો. હવે અમે બતાવીશું ભેંસની પૂંછડીની તાકાત. આ તો જેલ તોડીને અંદર આવી જાહે. હવે ક્યાં જાઉં ભત્રીજા? બંદૂકનીજી, પાછળ જુઓ. અહીં એક નાની બારી છે, એમાંથી બહાર આવી જાઓ. ભત્રીજા, મને છોડીને ન જા. તું મારી છેલ્લી આશા છો. બચી ગયા મારા રોયા. હેલો, ઇન્સ્પેક્ટર બંદૂકની સ્પીકિંગ. હું મદનિયો બજારમાં ધમાલ કરે છે. હમણાં આવું હો. બચાવ! કોઈ તો બચાવો અમને. આપણે જંગલ અધિકારીને બોલાવવા જોઈએ અને હાથીના બચ્ચાને પકડાવી દેવું જોઈએ, નહીં તો એ બધું તોડી નાખશે. કહું છું. નહીં, ઉભા રહો. હાથી બહુ જ શાંતિપ્રિય જાનવર હોય છે. જો એ શહેરમાં આવીને ધમાલ મચાવે છે તો જરૂર કોઈ કારણ હશે. કાકા, તમે હાથીને પૂછો કે તેને શું થયું છે. શું? અલ્યા તેનો ગુસ્સો જોયો છે? અલે એ તો મને પણ ઉછાળીને ફેંકી દેશે. તમને કઈ નહીં થાય. તમે આ ડ્રમમાં તેની પાસે જશો. હાથી મારા સાથી. અલે ભાઈ તું ગુસ્સે કેમ થયો છે? અલે મને કહી દે ને, વાત શું છે તે? ઓય ના 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 ના. અલે મને
મને ના મારતો ભાઈ અલે તને તારી હક્કી મમ્મી ના સમ ના 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 અરે ના 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 અરે તું રડતો નહીં અરે તું રડીશ તો હું પણ રડી પડીશ ચાલ ચાલ મને કે શું થયું છે હું તારી મદદ કરીશ ભઈલા મારું નામ અપ્પુ છે એક માણસ મારી મમ્મીને પકડીને જંગલથી શહેર લઈ આવ્યા હું તો ખાલી મારી મમ્મીને ગોતું છું અરે ભત્રીજા આ નાનકડો હાથી અપ્પુ તો એની મમ્મીને શોધે છે કાકા એને કહો કે આપણે એની મમ્મીને ગોતવામાં મદદ કરશું હવે આને દુકાન અને ઘર તોડવાની કઈ જરૂર નથી વાહ આ કાકા અને ભત્રીજાએ તો કમાલ કરી દીધી અરે આપણે આ ફળના બજારમાં શું કરી રહ્યા છીએ ભત્રીજા આપણે તો અપ્પુની મમ્મીને શોધવાની છે ને કાકા જો કોઈએ હાથીને બંદી બનાવ્યો છે તો તેને ખાવા માટે ઘણી માત્રામાં ફળ લીધા હશે એટલે માટે આપણે અહીંયા આવ્યા છીએ અરે વાહ ભત્રીજા તારી બુદ્ધિનો તો જોટો જડે એમ નથી હા કાલે એક માણસ આવ્યો તો તે 200 કેળા ને 300 શેરડીયું લઈ ગયો મારી તો રોટરી લાગી ગઈ બંદૂકનીજી ઓય ભત્રીજા આ અપ્પુ કહી રહ્યો છે કે આજ માણસે એની માને પકડી લીધી છે તારા માટે જમવાનું લાવ્યો છું 20 માણસોનું ખાવાનું ખાશે પણ 100 માણસોનું કામ કરશે જલ્દી ખા અને કુરસિંગના કામ પર લાગી જા આ બધે લાકડી ઉપાડીને તારે બહુ દૂર લઈ જવાનું છે છા ગુસ્સો દેખાડે છે ઠીક છે નહીં ખા ભૂખી રહીશ તો મગજ ઠેકાણે આવી જશે કાકા આજ મોકો છે અપ્પુની મમ્મી પાસે જાઓ અને એમને કહો કે અમે એમને છોડાવવા આવી ગયા છીએ ગભરાવાની કોઈ જરૂર નથી ઠીક છે અપ્પુની મમ્મીજી નમસ્તે અમે તમને અહીંયા છોડાવવા આવ્યા છીએ અપ્પુ પણ અમારી સાથે જ છે હા આ કોણ આવી ગયું કહી શું રહ્યો છે લાગે છે કે એ લોકોની સાથે જ છે અરે આ શું થઈ ગયું કાકા તો બેભાન થઈ ગયા આ શું આ માણસ કોણ છે ને ક્યાંથી આવી ગયો આ પાણી ક્યાંથી આવે છે આ બધું શું થઈ રહ્યું છે અચ્છા આ સાથે છોકરો પણ આવી ગયો હમણાં તને ઠીક કરું છું ઓય ભત્રીજા આ જો ગેજેટ તૂટી ગયું એટલા માટે અપ્પુની માં મારી વાત સમજી ના શકી હવે હું જાનવરો સાથે વાત નહીં કરી શકું કોઈ વાત નહીં કાકા એક ભાષા છે જે બધા જાનવર સમજે છે એ છે પ્રેમની ભાષા